ભાવનગરમાં મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ। મનોદિવ્યાંગ યુવતીના ઘરમાં ભાડે રહેતા શખ્સ પર જ દુષ્કર્મનો આરોપ। માતાની ગેરહાજરી સમયે ઘરમાં ઘૂસી અને આ શખ્સે દુષ્કર્મ આચર્યું। ઘટના સમયે ભોગ બનનારની માતા મજૂરી કામે ગયા હતા। ભોગ બનનાર પીડિતાએ માતા આવતા દુષ્કર્મ અંગે જાણ કરી। પરિવારે નરાધમ મહેશ ખીમસુરિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીની ધરપકડની તજવીજ પણ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે, શું વિગતો? જો ભાવનગર શહેરની અંદર અત્યંત શરમજનક કહી શકાય તે પ્રકારની ઘટના સામે આવી છે। મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે તે બોરતળાવ પોલીસ મથકની અંદર નોંધાઈ છે। યુવતીની માતા છે તે બહાર હતા તે સમયે આ જે મહેશ ખીમસુરિયા નામનો શખ્સ છે તેમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સમગ્ર ઘટના અંગે આ જે ફરિયાદી છે તેમના દ્વારા મહેશ ખીમસુરિયા વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકની અંદર વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ બોરતળાવ પોલીસ દ્વારા આ જે નરાધમ ઈસમ છે તેમને પકડી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર આ માહિતી માટે।